મોટા ભાગના ઘરોમાં સાસુ એમ કે ટિંડોળા ગોળ નહીં સમારવાના. હવે ગોળ સમારો કે ઊભા સમારો, પેટમાં જ જવાના છે. મમ્મી આખી જિંદગી પ્રયત્ન કરે દીકરાને લીલું શાક ખવડાવવાનો. તું થોડું ચાખી જો ને, થોડું કરી જો ને, દીકરો ખાય નહીં. પછી પત્ની આવે, એ સવારે લીલું શાક કઈ સમારતી હોય એટલે મમ્મી કહે કે નહીં ખાય. પણ પેલો નાહી ધોઈને આવે, ટેબલ પર બેસે, ગરમ ગરમ રોટલી સાથે ખાઈ જાય ગપા ગપ. અને પછી એ જ્યારે જાય ત્યારે મમ્મીને ગુસ્સો એ વાતનો આવે કે મારા કીધે ના ખાધું, આના કીધે ખાધું. હવે એકચ્યુઅલી તો આનંદ થવો જોઈએ કે 25 વર્ષમાં તમે જે કામ ન કરી શક્યા એ આણે 25 મિનિટમાં કર્યું. થેન્ક યુ કહેવું જોઈએ કે દોસ્ત યાર જબરજસ્ત કર્યું, તે શું કર્યું મને પણ કે. એને બદલે વાંધો પાડવો, કેમ? એને તો તમારું જ કામ કર્યું, તમને જે જોઈતું તું એ જ કર્યું. તો શાંતિ એ બીજી શરત છે. અને શાંતિ માટે એક બહુ જ મહત્વનો મુદ્દો એ છે કે આપણે સરખામણી છોડી દઈએ. કમ્પેરિઝનમાંથી સ્ત્રીઓ બહાર આવી જશે ને તો બહુ શાંત થઈ જશે. આનું આમ, આનું આમ. મેં કેટલી બધી સ્ત્રીઓને એવું કહેતી સાંભળી છે કે એના હસબન્ડ તો એટલા સરસ રીતે હસી હસીને વાત કરે. એ તમારી સાથે હસી હસીને વાત કરે છે. એને ઘેર જાઓ, એક બહેને છૂટાછેડા માટે અરજી કરી. પછી સાયકેટ્રિસ્ટે એમના 2 જણાને બેસાડીને કાઉન્સિલિંગ કર્યું, વાત કરી. એટલે પત્નીને પૂછ્યું કે ભાઈ તને વાંધો શું છે? તો કે આ મારો વર યાર ઘરમાં બિલકુલ મદદ કરતો નથી, બધી જવાબદારી મારી. વિદેશની વાત છે કે મારી બધી જવાબદારી, વાસણ મારે કરવાના, આ મારાથી નથી થતું, હવે બસ મારે નથી રહેવું એની સાથે. એટલે સાયકેટ્રિસ્ટે પતિને બોલાવીને કહ્યું, કાઉન્સિલર, મેરેજ કાઉન્સિલરે, કે થોડીક મદદ કરો ને યાર, સીધી વાત છે, આટલું કરો તો શું પ્રોબ્લેમ છે? પતિને બી વિચાર આવ્યો કે વાત તો સાચી છે. ઘરે પહોંચી ગયા વહેલા 4 વાગ્યામાં, જઈને બધું સાફસૂફ કરી નાખ્યું, વાસણ કરી નાખ્યા, રસોઈ થોડી કરીને મૂકી દીધી, વાઇન સરસ રીતે પોર કરીને ગ્લાસ ગોઠવ્યા. પત્ની આવી, એણે બધું જોયું અને એકદમ પતિને ભેટીને રડવા લાગી. તો પતિએ કહ્યું કેમ, શું થયું? તો કે તમે તો સાચે છૂટાછેડા લેવાની તૈયારી કરવા માંડી. નહોતા કરતા તો વાંધો હતો, કરે છે તોય વાંધો છે. બહુ જ સુંદર કથા છે એક, મારો અસબાબ કરીને. એક બહેન બહારગામ જવાના છે, પોતાના પતિને બધું સમજાવીને જાય છે કે અહીંયા ખાવાનું છે, અહીંયા આ છે, અહીંયા આ છે, ગેસ બંધ કરજો, ફલાણું કરજો, ગીઝર બંધ કરજો, આ કરજો. અઠવાડિયું બહારગામ જઈને પાછા આવે છે. આવતા આવતા વિચાર કરે છે કે ઘર ગંદુ હશે, પીવાનું પાણી નહીં હોય, આમ હશે, આ તો આવો જ છે. પાછા આવે છે અને જુએ છે કે ઘર ચોખ્ખું છે. બાઈને બોલાવીને નાસ્તો બનાવડાવી રાખ્યો છે, પાણી ભર્યું છે, કપડાં ધોઈને સરસ વાળીને મૂકી દીધા છે, ચાદરો બદલી નાખી છે. અને બહુ સરસ લાઈન લેખિકાએ લખી છે કે મને એવું લાગ્યું કે મારો અસબાબ લૂંટાઈ ગયો. કોઈ આપણા પર ડિપેન્ડન્ટ હોય, આપણને ગમતું હોય તો એની ફરિયાદ ન કરો. અને જો કોઈ આપણા પર ડિપેન્ડન્ટ છે, આપણને ન ગમતું હોય તો એ વિશે સ્પષ્ટ રહો. પણ મજા એ છે કે કહેવું એમ છે કે હું નહીં જાઉં ને ત્યાં સુધી એ જમશે નહીં. આ વાતનું ગૌરવ છે કે દુઃખ છે એ વિશે ક્લેરિટી નથી. કાં તો બહુ જ ગમે છે કે હું નહીં જાઉં ત્યાં સુધી, હું પીરસીશ નહીં ત્યાં સુધી જમશે નહીં. નથિંગ લાઈક ઇટ યાર, આઈ નો હી લવ્સ મી. અને કાં તો તમે ફરિયાદ કરો કે યાર એટલો બાલિશ, બોલ હવે આ ઉંમરે પણ હું જાઉં. આ બેની વચ્ચે કઈ નથી. મજા એ છે કે આ મૂડ સ્વિંગ છે, કદીક ગમે છે ને કદીક નથી ગમતું. હવે સામેના માણસને કેવી રીતે સમજાય કે આજે ગમશે કે નહીં ગમે? હમણાં થોડા વખત પહેલા ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં, ના આ બધું આ મારે કહેવું જ છે, હું વખાણ કરવા નથી આવી. હમણાં ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં એક બહુ સરસ શોર્ટ ફિલ્મ જોઈ મેં. પતિ પત્ની બેઠા છે ડાઇનિંગ ટેબલ પર અને પત્ની કહે છે કે મને યાર આજે બહુ માથું દુખે છે, ઓફિસ નથી જવું. એટલે પતિ કહે છે કે એવું તો થાય, ઓફિસ તો જવું જોઈએ, કામ કરવું જોઈએ, યુ નો, તું એકવાર જઈશ તો. એટલે પત્ની ગુસ્સે થઈ જાય છે અને એને કહે છે ઓલ આઈ નીડ ઇઝ અ હગ એન્ડ અ લિટલ પેમ્પરિંગ. આટલું ભાષણ શું કરે છે? એટલે પેલો કહે છે અચ્છા ઓકે. પછી તરત નેક્સ્ટ થોડા વખત પછી ફરી એક દિવસ પત્ની કહે છે કે મને માથું દુખે છે. એટલે પતિ આમ આવીને વાલ કરે કે આગો રે, માથું દુખવાની ગોળીને એક ગ્લાસ પાણી લાવ. ઓકે.
હવે એ સમજી ગયો કે આ આમ છે. પછી પાછું થોડા દિવસ રહીને કહે છે કે આઈ એમ નોટ ગુડ, મને માથું દુખે છે. એટલે પતિ એક હાથમાં માથું દુખવાની ગોળી, પાણી અને આમ હગ લઈને ઉભો રહ્યો કે આ ત્રણમાંથી શું જોઈએ છે. એટલે પત્ની એની સામે જોયો ને કહ્યું કે જો એટલું પણ ના સમજાતું હોય ને તો તારી જોડે રહેવું નકામું છે. આ મૂડ સ્વિંગ્સ છે અને મજા છે. આ મૂડ સ્વિંગ્સની મજા છે. એ રૂકમણી હોય, પાર્વતી હોય, લક્ષ્મી હોય, સરસ્વતી હોય, આ બધાના મૂડ સ્વિંગ છે. પાર્વતી ભીલ થઈને જાય છે પોતાના પતિને રીઝવવા માટે કે મહાદેવ પલળે છે કે નહીં સ્ત્રીને જોઈને. એ પણ પરીક્ષા કરે છે પતિની. આ મૂડ સ્વિંગ્સ નો વિરોધ કરવાને બદલે પ્રોબેબલી આ સ્વિંગ સાથે આપણે સ્વિંગ કરવાનું શીખી જઈએ. આ મૂડ સ્વિંગ્સને કંટ્રોલ કરવાને બદલે આ મૂડ સ્વિંગ્સને સમજી લઈએ અને ઘરના લોકોને કહી દઈએ કે આજે મારું નથી મગજ ઠેકાણે, મારાથી જરા દૂર જ રહેજો. કહી શકાય, એમાં કઈ ખોટું નથી. આપણો ક્રોધ આપણને સમજાઈ જાય ને એનાથી ઉત્તમ બીજી કોઈ સ્થિતિ જ નથી. જેને પોતાની નબળાઈ સમજાઈ જાય ને એ માણસ આ જગતનો સુખીમાં સુખી માણસ છે. તમારા ગુણ તમને સમજાય કે નહીં, તમારો પ્રોબ્લેમ તમને સમજાઈ જવો જોઈએ. એટલે શાંતિ માટે એ પણ જરૂરી છે કે તમારા મૂડ સ્વિંગ્સ તમે ઓળખી જાઓ, તમે શાંત થઈ જાઓ. સામેના માણસ પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખવાનું ઓછું કરી નાખો. કેટલી બધી સ્ત્રીઓ મને એવું કહેતી મળી છે કે એમને તો ડેટ જ અમારી એનિવર્સરીની યાદ નથી રહેતી. વેરી ગુડ, મારા વરને નથી રહેતી. મેં એવું નક્કી કર્યું છે કે એને આગલે દિવસે કહી દેવાનું કે કાલે આપણી એનિવર્સરી છે. સરળ રસ્તો છે. તમે આખો દિવસ રાહ જુઓ કે એને યાદ રહે છે કે નહીં અને પછી રાતે 10 વાગે ઝઘડો માંડો કે મને ખબર જ હતી કે તને યાદ તો પણ તો ગઈકાલે કહેવું જોઈએ. તને જો ખબર જ હતી તો. હમણાં આ વર્ષે મારા લગ્નને 25 વર્ષ પૂરા થયા એટલે મેં એને કહ્યું, મેં કીધું ગિફ્ટ લઈ આવજે. એટલે મને કે શું ગાંડા છે? મેં કીધું ના ના ના, ગિફ્ટ લઈ આવજે, હું તને સિરિયસલી કહું છું. એટલે એનો બપોરે મેસેજ આવ્યો કે ગિફ્ટ લાવવાની છે, સિરિયસ છે? મેં કીધું એકદમ સિરિયસ. એટલે સાંજે 2 વ્હીલર લઈને ઘરે આવ્યો, ડાયમંડની વીંટી લઈને. મેં કીધું તારી ગાડી ક્યાં ગઈ? કેમ 2 વ્હીલર પર આવ્યો? કે ગાડી વેચીને તો તારી વીંટી લીધી. મારી ભાણીનું 2 વ્હીલર, એવું કઈ કોઈ ગાડી વેચે નહીં. પણ મજા એ છે કે આ સેન્સ ઓફ હ્યુમરની જગ્યા રહે છે. મારી ભાણીએ મને પૂછ્યું કે મામી તમને વીંટી ગમી? એટલે મેં મારી ભાણીને કહ્યું, મેં કીધું વીંટી ગમી કે નહીં એ બહુ દૂરનો પ્રશ્ન છે. 25 વર્ષે મારી આંગળીનું માપ યાદ છે ને એનો આનંદ છે. See, બહુ લાઈફ ઇઝ અ વેરી લિટલ થિંગ. ઇટ્સ અ વેરી સ્મોલ થિંગ. આપણે બધા મોટી મોટી ખુશીઓ 40 વર્ષ કઈ ઉજવવાના, 40th બર્થડે પેલું સરપ્રાઈઝ કરે ને અંધારું કરે ને બધા ભેગા થાય ને પછી લાઈટ કરે હો ને એ પણ વાવ. ત્યારે મને એમ થાય એને નહીં ખબર હોય યાર ઘરમાં જે ચાલે છે એને કોકે ને કોકે કહી જ દીધું હોય, પણ એ પણ તમને ખુશ કરવાનો પ્રયત્ન કરે છે, તમે પણ એને ખુશ કરવાનો પ્રયત્ન કરો છો. તો એનું આટલું બધું જાહેર પ્રદર્શન કરવાને બદલે ક્યાંક સરસ નાનકડી ક્વાયટ બ્યુટીફુલ ઇવનિંગ, લુકિંગ એટ લાઈફ વન્સ અગેન, સિટિંગ ટુગેધર, સ્પેન્ડિંગ સમ ટાઈમ, ટોકિંગ અબાઉટ ઇટ, બ્રિંગિંગ અ બેસ્ટ મ્યુઝિક દેટ શી લાઇક્સ. કેટલી બધી સ્ત્રીઓ એવી ફરિયાદ કરે કે મારા માટે કંઈ લાવતા જ નથી, આટલું બધું ફરે, બોલો કોઈ દિવસ લાવે નહીં. પતિ બિચારો એક દિવસ નક્કી કરે હું કંઈ લઈ જાઉં, સાડી લાવે, ગિફ્ટ રેપ કરાવે, આપે, ખોલે, ગ્રીન કોઈ લાવ્યું છે. તમે એ વસ્તુનો કેમ આદર નથી કરી શકતા? શાંતિ માટે આ બધું જરૂરી છે. સ્વીકાર, પરમ સ્વીકાર. ઇફ યુ વોન્ટ ટુ બી પીસફુલ, લર્ન ટુ એક્સેપ્ટ. If you want to be happy, learn to accept. If you want to be absolute peaceful with yourself, accept what is happening around you. Accept people the way they are. વિવાહ થાય ને નવા નવા તો એકબીજાને બદલવાની પ્રક્રિયા ચાલે. તું આવા તેલવાળા વાળ લઈને ના આવ એટલે પેલી સવારે બિચારી ધુએ. પતિ પત્ની જે થનારી હોય પતિને કે આવા ટાઈટ બ્લાઉઝ જેવા શર્ટ ના પહેરો, આવી ફેશન નથી. એટલે પતિ બિચારા બધા ટાઈટ શર્ટ કાઢ નાખે, લૂઝ શર્ટ પહેરતા થાય. આવી રીતે ચા રકાબીમાં કાઢીને ના પીવો, સબડકા બોલાવીને, એ બિચારા છોડી દે. તું આવી રીતે હાથથી દાળ ભાત ના ખા, એ છોડી દે.
અને 5 વર્ષ પછી પહેલી ફરિયાદ શું કરે?